ગાઈસ જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે સવારે ઉઠી ફ્રેશ થઈ ગયા છે, ચા પાણી કરવાના બાકી છે અને મારી બેબીને ઉઠી ચા પાણી કરીને તૈયાર થઈ જાય છે અને એમને જવાનું છે દશામાની આરતીમાં। તો ફોનથી લાવ પપ્પા હું વિડીયો ઉતારવા લઈ લઉં તો એમને આપી દઉં છું। 10 જ દિવસ દશામાના વિડીયો આવશે, પછી ઓલરેડી આપણો ફાર્મરના વિડીયો આવશે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો। જય માતાજી। आरती मीना वाला थान माना पाड़े भूभरण जीव आलू तो घेर जोय आलू तो घेर जोय आरती मीना वाला माना पाड़े लंगड़ो रे जोन लंगड़ो ना हाथ पगालो घेर जोय लंगड़ो ना हाथ पगालो घेर जोय आरती मीना वाला थाय माना पाड़े ओजियो रे जोन ओजियो न पारण बंदाओ घेर जो ओजियो न पारण बंदाओ घेर जो आरती मीना वाला थाय बोलो दशामानी जय। मार भूल के रखिए घेर होय के मारे जाऊ अजमल ने दरबार के माता मीनळ देव घेर के मारे जाऊ अजमल ने दरबार के सतियो 5 वर्षनो बार के मारे जाऊ अजमल ने दरबार के वीरा वीर देव घेर होय के मारे जाऊ अजमल ने दरबार के बेनी शगुणा घेर होय के मारे जाऊ अजमल ने दरबार के सतियो 5 वर्षनो बार के मारे जाऊ अजमल ने दरबार बोलो दशामानी के जोયું માર મનડું કે ગોકુળમાં કોઈ લાવે માખણ ને કોઈ લાવે રોટલી કનૈયાને જમાડો કનૈયા જમાડો ગોકુળમાં કોઈ લાવે કોઈ લાવે વાંસળી ને કોઈ લાવે બંસળી કનૈયાને રમાડો કનૈયાને રમાડો ગોકુળમાં લાલા તારી દોડી દજાયું ફરકે કોઈ લાવે સદરો ને કોઈ લાવે ટોપી કનૈયાને પહેરાવો કનૈયાને પહેરાવો ગોકુળમાં લાલા તારી દોણી દજાયું ફરકે જોયું મારું મનડું કે જોયું મારું મનડું કે ગોકુળમાં બોલો દશામાની તું બાજોઠ લાવવાની મારી ફરજ હતી દિલ ચડકે મને ખબર નથી મારી ફરજ હતી
દિલ ચળકે દશે પણ પીએ પિતા મને ખબર નથી મારી તારું વ્રત તું બટલાવાની મારી ફરજ હતી દિલ ચળકે દશ્યામાનું દિલ ચળકે મને ખબર નથી મારી તારું વ્રત હતું બટલાવાની મારી ફરજ હતી દિલ ચળકે દશ્યામાનું દિલ ચળકે મને ખબર નથી મારી તારું વ્રત હતું જોજર લાવવાની મારી ફરજ હતી દિલ ચળકે દશ્યામાનું દિલ ચળકે બોલો દશ્યામાને વધુ મન અને કેમ્પમાં બસ રહેવા લાગે એક દિવસ મહેલના જરૂર થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કઈ વ્રત કરતી હતી. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરે? થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? પહેલા તો રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં. તેને કુંવરમાં રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે જીવડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાળને એક જીવડું આપવા કહ્યું. રખેવાળે રાણીને ઉપર દયા આવી. તેને રાણીને એક જીવડું આપ્યું. રાણીને જીવડાને સાડીના છેડામાં બાંધી લીધું. રાણીને થયું કે કુવાના કિનારે શાંતિથી જીવડું ગાળ દીધો. કયો બેઈમાન કર્યો? ઈમાન તો પાડવા જાય પેલા કે ઓળખું પર ફેમું કરું એવું ન કરે ખર્ચ લાઈક બનાવ લાગી હતી મને એટલા બધા વિચાર માર તો વિચારે તો બહુ બરાબર શ્યામાની આરતી પેલા પેલા દ્વારકા પધાર્યા મારી વાવડી. પેલા પેલા દ્વારકા પધાર્યા મારી વાવડી. પેલી આરતી દ્વારકામાં થાય મારી વાવડી. પેલી આરતી દ્વારકામાં થાય મારી વાવડી. મને